પ્રિન્ટ પડી ગયા. ફિંગરપ્રિન્ટ પડી ગયા લાગે. સુનસાન રવિભાઈ આજે પકડ્યા હે ને. તાવ આવ્યો હતો બટ આ ગાડીને બી તાવ આવ્યો હતો તો આપણે ગાડી ગેરેજમાં લેવા ગયા હતા. બાબે વાત બનાવવાની યાર. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ક્યાં જઈએ છીએ તમને ખબર જ છે. ગુડ મોર્નિંગ ની શુભ સવાર પહેલા ક્યાં થાય 5:25 થઈ ગઈ છે. આપણે જઈ રહ્યા છીએ જીમમાં. સો ગાઈસ ફાઇનલી આજે જો વરસાદ બંધ છે. ગાડી લઈને તો જવાનો બહુ કંટાળો આવે, એટલે આમ જ મજા આવે. કઈ નહીં, ચલો રવિભાઈ નો બી ફોન આવી ગયો, હું બી પહોંચી જ છું ને આપણે બી પહોંચી જ જઈએ. કાલે તો ત્યાં જીમમાં સોના બાથ લીધો એટલે બહુ મજા આવી. આમ બધી બોડી એકદમ ગરમ ગરમ થઈ ગઈ, એમ બહુ જ મજા આવી ગઈ. અને કાલે તો આપણે ગોપાલ નમકીનમાં ગયા હતા, ઘણું બધું ફર્યા કાલે. પછી ઘરે આવીને તો 9:30 ભૂઈ ગયા હતા, એવા થાક્યા હતા. કઈ નહીં, તો ચલો મિત્રો જઈએ જીમમાં. લિફ્ટ નીચે બોલાવાનો તો ફિંગરપ્રિન્ટ પડી ગયા. ફિંગરપ્રિન્ટ પડી ગયા લાગે. કઈ નહીં, ચલો તારે ઓલવેઝ ડેલી ગુડ મોર્નિંગની શરૂઆત તો કરશું જીમથી જ. આજે જોઈશું ક્યાંક જવાનો તો પ્લાન છે, કરીએ પછી તમને બતાવું. અત્યારે તો પહેલા ઉપર જઈને વર્કઆઉટ તો બતાવીએ. એટલે અંદર આ પણ દબાવવાનું તો રહી ગયું. આમાં ફોન લગાવો ને તો ઇમરજન્સી તમારું કામકાજ થઈ જાય. %50 ઊંઘ આવે ને 50% પુશ બોડી એકદમ. કઈ નહીં, ચલો જીમ જોઈશું એટલે ઊંઘ ઉડી જશે ભાઈ. કઈ નહીં, હેડો મિત્રો હવે જઈએ ઉપર. રવિભાઈ આવે એની રાહ જોઈએ ને આપણે વર્કઆઉટ ચાલુ કરીએ. સુમસાન ઘનઘોર વાતાવરણ, ફૂલ ઊંઘવાનું મૂડ. રવિભાઈ આજે બગડ્યા હે ને, એ બી 10 કિલો. સો ગાઈસ ફાઇનલી વર્કઆઉટ ઇઝ ક્લિયર. હવે જઈએ ડાયરેક્ટ ઘરે. રવિભાઈએ તો આજે ચેસ્ટ 10 કિલો આજે ફૂલાઈ જશે એવું લાગે. રોજ રવિભાઈ બૂમ પડાવો, આપણે તો કઈ કરતા જ નહીં. કઈ તો ચલો ગાઈસ બ્લોગમાં બને રહેજો. આપણે ઘરે જઈએ, 7 વાગી ગયા છે. આજે ઘણું બધું કામ છે, તો મળીએ. વર્કઆઉટ ક્લિયર કરીને ઘરે આવી ગયા છીએ. ઘરે મતલબ નીચે આવી ગયા છીએ, ઘર નીચે. મસ્ત તડકો આવી રહ્યો છે. કઈ નહીં, તો હવે ચલો જઈએ ઉપર, પ્રોટીન લઈ લઈએ, પછી મળીએ. આગળ શું થાય છે જોજો. સો ગાઈસ જીમથી આવી ગયા, રેસ્ટ કરતા હતા, સૂઈ ગયા હતા. હવે પ્રોટીન લઈ લઈએ. મ્યુસલી કઈ નહીં, ચલો ખાઈ લઈએ. મમ્મીએ શું બનાવ્યું? આ શું બનાવ્યું? શું હોય? દાળ. આ શાક બનશે, એની અંદર ભાત. મારા દાદાને બહુ ભાવે ભાત. નો બનાવો ને યાર. સાંજે હોય. આ રસોડાની આખી સિસ્ટમ, આ સિસ્ટમ વગર કઈ સેટ નહીં થતું. જેમ આપણે ખાઈ કેવી સિસ્ટમ હોય એવી રીતે આ રસોડાની સિસ્ટમ છે. આ તો બહુ ખરાબ સિસ્ટમ છે, ડેન્જર સિસ્ટમ. આ સોલ્ટ ઇઝ ધ સો ડેન્જરસ એન્ડ ચીલી ઇઝ ધ સો ડેન્જરસ. પણ એના વગર સ્વાદ ના આવે. ભલે સ્વાદ ના આવે, ગોળ ખાવાનો હજી સ્વાદ આવે. યા હે સ્વાદ. આજે તો યાર વર્કઆઉટ કરીને બહુ થાકી ગયા. જો આ કંઈક શું બનાવ્યું છે? આદુ છે, આદુનું કરું અથાણું. અથાણું ના થાય. મમ્મી આ આદુનું શું કરવાનું? સૂંઠ બનાવવાની.
સૂંઠ બનશે સૂંઠ. પછી આ સૂંઠ હે ને શિયાળો આવે ને ત્યારે ચાના મસાલામાં વપરાય, પછી અમુક આઈટમમાં ખાવામાં વપરાય, આપણે ના ખાઈ શકીએ. સો ગાઈસ, આજના માટે દિલથી સોરી. આજનો બ્લોગ ઘણો બધો નાનો છે, બીકોઝ આપણે સવારે જે ક્લિપ બનાવી હતી આદુવાળી, એના પછી ડાયરેક્ટ આખી બપોર સૂઈ ગયા હતા. બીકોઝ આપણને ફીવર આવ્યો છે, ગજબનો તાવ આવ્યો હતો એટલે સૂઈ ગયો હતો. આ તો મેં કીધું બ્લોગ બનાવીએ, થોડો તો બનાવીએ, નાખવો તો પડશે જ. અને મમ્મી કંઈક અબી હાલ ઉઠ્યા છીએ હજી, અને મમ્મી કંઈક બનાવી રહ્યા છે. શું બનાવો છો મમ્મી? ઢોકળા. શું? ઢોકળા. ઢોકળા. આ ઢોકળાનું મશીન, ઢોકળા બને એનું મશીન. મમ્મી, મને તાવ આવ્યો. મને તાવ આવે ને એટલે શું જોઈએ ખબર ને? એકાદી ટ્રીપ જોઈએ. રમકડું જોઈએ. તાવ આવે એટલે રમકડું જોઈએ. પેલા નાનો હતો ને તેવું હતું, તાવ આવે તો રમકડું વાળા તો તાવ મટી જાય. રિમોટ વાળી ગાડી. હવે સાચી ગાડી, હવે રિમોટ વાળી ગાડી લઈને શું કરવાનું? હાલી ગાડી ફરવા લેજો. મમ્મીને બી તાવ આવ્યો હે ને, શું કરું? શું કરીએ હવે? જમવાનું તો બનાવવું જ પડે લોકોને યાર, નકર ના ચાલે. કઈ નહીં, તો પાર્થ એવું કહી રહ્યો છે કે હું આવું છું, એટલે પાર્થભાઈને મળીએ, બેસીએ, થોડું ઘણું કંઈક સારું લાગે એમ. હા, આપણે નીચે જઈએ દર વખત, એટલે મમ્મી કે પાર્થને ઉપર બોલાવજે, તાવ આવે એટલે. જોઈએ પાર્થ ઉપર આવે કે નહીં આવતો, આપણે જવું પડશે. મમ્મીએ તો ઢોકળા બહુ ચકાચક, સુંદર, બ્યુટીફુલ, ફાઇન, બહુ મસ્ત ઢોકળા બનાવ્યા હતા. હવે ઢોકળા ખાઈ લીધા છે ને આપણે થોડી વાર ધાબે વોક કરવા આવી ગયા. ડાયરેક્ટ તો ભૂઈ ના જવાય, અને હજી તો 8 જ વાગ્યા. આજે થોડું વહેલા જમી લીધું છે. ધાબે આમ ચાલીએ, થોડું 10-15 આટા મારી, આમ થોડું લાગે કે આ સવા આમ થોડું રિલેક્સ થઈએ, પછી ઘરે જઈને પછી જોઈએ હવે પાર્થ આવે કે નહીં. બાકી તો હું જ જઈશું. તો મમ્મી બી આપણી જોડે હેડ. તેલ નાખ્યું? હા, માથું દુખતું હતું ને. હું તેલ નાખું રોજ. ગાઈસ, ફાઇનલી તાવ આવ્યો હતો, બટ આ ગાડીને બી તાવ આવ્યો હતો, તો આપણે ગાડી ગેરેજમાં લેવા ગયા હતા. હવે ગાડી બેઝમેન્ટમાં મૂકવા જઈ રહ્યા છીએ. તો બેઝમેન્ટમાં ગાડી મૂકી દઈશું, પછી સીધા ઘરે જઈને હોઈ જ જઈશું. તો આજનો વ્લોગ સિરિયસલી ગજબ બહુ નાનો છે, બીકોઝ ઓફ તાવ આવ્યો તો બધાને, મને બી તાવ આવ્યો તો ખુદને, એટલે બહુ બનાવ્યો નથી વ્લોગ. તો મળીએ મિત્રો નેક્સ્ટ મિની વ્લોગમાં. કાલે જીમ જવાનું પૂરેપૂરું ટ્રાય કરશું, જો સારું હશે તો જઈશું જીમમાં. આજનો મારો વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ મિત્રો નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.